હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. સવારનું રેગ્યુલર બધું રૂટીન ડન કરી દીધું અને દવાઈને બધું ધવરવાનું બધું કમ્પ્લીટ. અને કાલે રાતે આપણે 100 ગ્રામ જેવું રાઈનું તેલ અને એમાં 25-30 ml જેવું ડીઝલ નાખીને બધાને માથે ફુવારો માર્યો હતો. જો રાતે ક્યાંય પણ મચ્છર કે માખી નથી કવડેલું. અત્યારમાં છે કારણ કે કદાચ પાવર ઉતર્યો હોય કે વાસ આવતી બંધ થઈ ગઈ હોય, પણ રાતે બધા નિરાતે બેઠા હતા. બધાને મારી દીધો હતો, બદુડા નહીં તે, ધૂલા શેઠ નહીં તે, અને આ રહ્યો ફુવારો મારીને હાથ ફેરવી દો એટલે થઈ જાય. બાકી અત્યારમાં બધાને પાવાના છે, પાઈને હુકલની નીણ કરવાની. તો પહેલાં પાઈ લઈ અને ઘરેથી હુકલની નીણ લઈ આવી, નીણ કરી દી પછી જવાનું છે દુકાને. તો બની રહીજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી બધાને પાઈને દીધા છે. હુકલની નીણ ઘરેથી લઈ આવીને ભૂલા નહીં કે ભેંસને થોડીક લીલી જાર પડી હતી કાલની, ને હુકલે નાખ્યું હતું. તો આપણે હાથ પગ ધોઈ નાખીએ અને જવા દી દુકાને. તો મિત્રો ઢોરાવનું બધું કામ પતાવીને આવી ગયો હતો દુકાને, અને કાંઈ કામ તો હતું નહીં, બસ આરામ જ. અને આ શુક્રવાર છે એટલે લાઇટ કાપે છે, તો બસ હવે જવાનું છે ઘરે. ને કપાસિયાની ગોળ લઈ જવાની છે જેવી હોય એવી, કારણ કે અત્યારે બધી એવા જ છે જૂના કપાસિયા, મહિના ગેડા નવા આવી જાય તો 1-2 ગુણ આપણે લેવી જોઈએ અત્યારે. તો 1 ગુણ અત્યારે લેતા જઈએ ને ઘરે જઈને આજ વાતાવરણ ચોખ્ખું છે, ફોન કરી દઉં છું. કાકાને બધા નવરા હોય તો કૂવામાં નાવા જવાનું આયોજન કરશું. તો બની રહીજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે, 1 ગોણ કપાસિયા લઈ અને જમી કાઢવી લીધું છે. તો પાછા રિટર્ન જવાનું છે દુકાને. એક મોટર મગાવી છે 10-10 ફાલ્કનની પ્રીમિયમ. તો થોડી વારમાં આવે એમ છે, તો ઉતારવાની દુકાને. તો જઈ પેલા હોન્ડા માટો મારતા જઈ. તો ગઈ જોઈ શકો છો ઢોરા બધાય, એક ઓલી નાની ભેંસ ઊભી છે, બાકી બધા બેઠા. તો નીણ કરી દીધી હતી ઝીંઝવાની, તો જવા દી. અત્યારે કાંઈ નાખવું નથી, બે છે બધા નિરાતે. તો મિત્રો આવી ગયા છે રિટર્ન દુકાને, અને પાણી આવશે એટલે ટાંકી ભરવાનું કામ ચાલુ છે. બાકી પીવાનું પાણી આપણે ઘરે જ લાવીએ છીએ, વરસાદનું ટાંકામાંથી પાણી ભરાય એટલે બંધ કરી દઈશું. મોટર આપણે અંદર પડી છે, પછી નિરાતે બેસીશું ને એડિટિંગનું કામ થોડુંક બાકી છે એ પતાવશું. બાકી વાટમાં એક નાનું એવું ખળખળિયું આવે છે પાણીનું, તો સ્પ્લેન્ડરને આપણે ખાલી ઉપર ધોઈને હાથમાં જ દીધો, કેવી લાગે. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યાનો, અને બપોરે કાંઈ નાવા જવાનો ગાળો મેળો નહીં, કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક. તો બસ હવે થોડી વારમાં ઘર ભેગા થઈ જઈશું, વાડોડી ધવરવાની હોય એટલે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો દુકાનેથી આવી ગયો હતો ઘરે, કામ રહેતું નહોતું. બાકી વાસી તો બધું ડન કરી નાખ્યું છે, અને કરી દીધી બધાને નીણવાળું પણ કરી લીધા છે. અને ઘરે આવું તો એની દવાઈ થઈ ગઈ હતી, એક બદુડી ધવરવાની બાકી હતી, એ આપણે ધવરી દીધી. બાકી એ બદુડી અત્યારે બેસી ગઈ છે, એની માં નેપિયર ખાય છે. અને બસ હવે બીજું તો કાંઈ નહીં. અને અત્યારે આપણે રાઈના તેલવાળો ફુવારો મારી દીધો છે, જો તપકે એટલે અંદાજ આવતો હશે તમને, એટલે માખા મચ્છર ઓછા હેરાન કરે. બીજા લે ઊભી થઈ ગઈ. તો બસ હવે સૂઈ જઈએ, અને કાલે જવાનું છે મારે ભાવનગર બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે. તો સૂઈ જઈએ, સવારે વહેલા ઉઠવું જોઈશે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો નહીં પણ આમ તો ત્રીજો મસ્ત મજાનો દિવસ. કારણ કે કાલ તો આપણે ભાવનગર ગયા હતા બ્લડ ચડાવવા. તો રાતે મોડું થઈ ગયું હતું એટલે વાહિદું બધું પીડ્યું, અને અત્યારે થઈ ગયા છે 5:45. જો અત્યારમાં આ બધું પૂછ્યું થયું છે. હાલે
તો પહેલાં બધી સાફ સફાઈનું કામ કરી નાખી, મોટીની ધોવાઈ થઈ જાય પછી આનો વારો આવશે ધવરાવવાનો. તો પહેલાં બધું ક્લિનિંગનું કામ પતાવી દઈએ. તો મિત્રો સાફ સફાઈ બધી ડન કરી દીધી છે અને આંજવાળું સારું એવું થઈ ગયું છે. અને કાલ રાતે 10 મિનિટ જેવો સાટા પડ્યા હતા. વરસાદ તો ન કહેવાય પણ સાટા આવ્યા હતા થોડાક. તો આજે આપણે સાડ રાખીને 10 કિલો આપણે જે ઝાર લેવા હતા દેશી એ વાવી દેવાની છે. નકર પછી વરસાદ આવી જાય તો મેળ નહીં આવે. તો પહેલાં આની દોવાઈ કરી લઈએ. તો ગઈ પછી આની દોવાઈ થઈ ગઈ, બદુડી ધરી દીધી હતી. બદુડી ધરાઈને તો લાંબી થઈને હુએ. બાકી હવે આપણે જવાનું છે વાડીએ મકાઈનો ભારો લેવા અને જાહેર છાંટવાની છે. તો આપણું જેવું મેન્યુઅલ હાથી રહ્યું વાહી ઢાળવાનું થશે. તો ભારો લઈને આપણે વહી આવશું, કારણ કે આપણે જવાનું હોય દુકાને. જો વધારે કામ હશે તો રોકાશું વાડીએ. બાકી કપાસની કન્ડિશન જોઈ કેવી છે, હું ખરું કેમ છે બધું. તો બની રહેજો અંત સુધી વ્લોગમાં. તો મિત્રો ઘરે ઢોરાવનું બધું કામ પતાવીને આપણે આવી ગયા વાડીએ. બાકી મારા પપ્પાએ જાહેર છાંટવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. તો જાહેર છાંટવાનું કામ પૂરું થાય ત્યાં આપણે વાટી લઈએ બધી મકાઈ. હા એટલી ઊભી છે, થોડીક ઘટશે અહીંથી વાટશું. તો મિત્રો નીણ વાટીને પછી આપણે આવી ગયા હતા ઘરે, બધાને નીણ કરીને આવી ગયા દુકાને. થોડી વારમાં જ મોટર આવી હતી. અને મોટર કોની ખબર તમને? ભાઈની છે, ધવલભાઈની. क्या क्या बात कर रहे ઉનાળામાં ઉંદરડાએ વાયર કોતરી નાખ્યો છે અને અત્યારે જરૂર પડી ચાલુ કરી તો બોડી શોટ થઈ ગઈ હતી અને થોડીક વાર રાખી આમ નામ એટલે બળી ગઈ. કાંઈ વાંધો નહીં, એ બાંધી નાખી. ઘરની મોટર ઘરના ઘરના દાખલે બીજું તો સાફ કરવાની છે. અને આપણે એના પેપર કાપી છીએ. પેપર કપાય એટલે ચાલુ કરી રિવાઇન્ડિંગની ઘરની મોટરનો. ઓ ભાઈ તો મિત્રો મોટરનું રિવાઇન્ડિંગ પૂરું થઈ ગયું અને કેબલ કનેક્શન ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ કેબલ કનેક્શન કરે છે. બાકી એક ઓપન વેલ આવ્યો છે, કમ્પ્લીટલી ડેમેજ કરી નાખ્યું છે. વાયરિંગ સારું છે પણ બુશિંગ કાઢી નાખ્યા છે, બેરિંગ કાઢી નાખ્યું છે. અને હાંડીમાં જે રોટર આવે એ રોટર કાંઈ હાલી ગયું. રોટરની હાલત તમે જોઈ શકો છો. એક સાઈડ તો ઠીક છે પણ બીજી સાઈડ હાવ ટહળી નાખી છે. અને એ ભાઈ એમ કહેતા હતા ખળકે પાણી એ જે આવતું હતું એટલે હાંકતા હતા. બાકી વાયરિંગ કમ્પ્લીટ છે. તો આને બધા સ્પેર પાર્ટ મગાવ્યા છે ગઢડાથી, કારણ કે આ બુશિંગને બધું ઓકવર્ડ છે તો એ આવી જાય એટલે એનું કામ ચાલુ કરશું. બાકી બંને રહેજો વ્લોગમાં અંત સુધી. અને આ જે ભાઈવાળી મોટરના સ્પેર પાર્ટ બધા ધોવાઈ ગયા છે. તો મિત્રો જે ભાઈવાળી મોટર હતી એ ડન થઈ ગઈ અને આના સ્પેર પાર્ટ બધા બુશિંગને મગાવ્યું છે ગઢડાથી. તો સાંજે એક ભાઈ ઠસ્સાના છે ને આ કામે જાય છે. તો 7 વાગે એનેથી બસમાં બેસવાના છે. તો રાતે આવવું જોઈએ કદાચ 7 એટલે અડધી કલાકનો રસ્તો છે ગઢડા, એટલે બસમાં માનો ને તો ગમે એક ભાઈ આવીને લઈ જાઉં એટલે સવારમાં આનું કામ થતું થાય. એનું રોટર આ રહ્યું અને 2 બુશિંગ, થસ બેરિંગ, વાયરિંગ એનું કમ્પ્લીટ આવે છે એટલે આપણે સાહસ કર્યું છે. બાકી જો વાયરિંગમાં ફોલ્ટ હોત ને આ બધી વસ્તુ નાખવી પડે એમ હોત ને તો આ કરતાં ખેડૂને રાહત રહે, નવી વસ્તુ લઈ લેવી અને આને ભંગારમાં આપી દેવી એમાં. તો આ તો હું વાયરિંગ કમ્પ્લીટ હતું બધું એટલે વાંધો નહીં. તો કાલે સવારમાં આનું કામ કરશું. બાકી હવે આપણે ટાણું થઈ ગયું છે બદુડી ધવરવાનું. જો કે ઘરે હોય એટલે બધા ઉપાધિ નહીં, પણ બીજું કાંઈ કામ નથી. તો જઈશું થોડી વારમાં ઘરે. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. અને જાર તો આપણે બપોરે છટાઈ ગઈ હતી, લાઇટ નહોતી એટલે બપોરે કીટ પાવાની હતી. ઘરે જઈને અપડેટ મળશે કેમ છે, જાર પી ગઈ કે નહીં. તો ગઈ આ ઓપન વ્હીલની આપણે વાત કરતા હતા કે સ્પેર પાર્ટવાળા ભાઈ 7 વાગે બસમાં બેસે, પણ આજે 2 વ્હીલ લઈને ગયા હતા એટલે આવી ગયા જલ્દી. તો આવી ગયો છે બધા પાર્ટ. એક આ રોટર છે
બુશિંગ છે, એક આ રોટરની નટ છે, જોઈ શકો છો બધું. તો એને કાલે સવારમાં જ કરવાની થશે. અત્યારે આ બધું મૂકીને આપણે જવા દઈએ ઘરે. તો મિત્રો દુકાને કામ ડન કરીને આપણે આવી ગયા ઘરે. બાકી પાછી દુકાન નાખ્યું છે, ઓગાહ બધો નાખી દીધો અને ટાસ થોડોક નાખવાનો હતો, ટાસ નાખી દીધો છે. આ ભેંસ હેઠી છે. તો હવે બધાને ત્યાં ફૂકલની નીણ મળશે વાળું પાણી કરીને પછી. બાકી મોટીને બાંધી છે બારી વાહરવી. અને આપણે જે ઓલું દ્રાવણ બનાવ્યું છે એ જોઈ શકો છો, સાઈટું છે માથે ફુવારો લઈને હાથ ફેરવી દીધો બધી. એટલે માખી મચ્છર તો ઓછું બેસે છે. પગે ન્યા કવડે તો આજે ખૂટી ગયું છે, કારણ કે 100 ml તેલ લીધું હતું, 125 જેવું, અને 25-30 ml એમાં ડીઝલ નાખ્યું હતું. તો નવું પાછું બનાવી વાળશું. એટલે આ રોજ દિયાથી માટે અને ખાંજે જ્યારે નવરે મળે ત્યારે બધાને ફુવારો મારી દેવાનો, પછી હાથ ફેરવી દેવાનું, એટલે આખા શરીર ઉપર લાગી જાય. બાકી બધુડી થરાઈને બેસી ગઈ છે ને આ બધાને ઊભા ઓગાળ આવે છે. એટલે જલસો બીજું શું હોય. તો હવે કુકલની નીણ કરશું વાળું પાણી કરીને પછી. તો બસ હવે આ વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.